जंजाली जीवड़ा यह तो मेला हाट का। धोबी के घर गहरा होगा, घर का बयान घाट का। लालच लोभ धरी सिज गठरी, जैसे घोड़ा भाट का। जाग रे जंजाली जीवड़ा यह तो मेला हाट का। रात दिवस यू खोई गमाया, भजन कान्हा राम का। कहे त कबीर सुनो भाई साधु, जम फूटे क्यों चाट का। जहाज रे जंजाली जीवड़ा यह तो मेला हाट का। राम कहो पांजर की सुआ, राम कहो रे पांजर की सुआ। हजला की खबर पड़त नहीं आंधा, धंधो करत सकल जग मुआ। राम कहो रे पांजर की सुआ। गड़ी रे सुथारे कटेरो कीनो, हजू लगिया चल नहीं हुआ। अंत काल रिपु हो तम जारी, हरि चालो जैसे जुआरी जुआ। राम कौरी पंजर के सुआ। आशा मेट पाँच पनिहारी, खुटत नाही करम जल कुआ। कहे कबीर जे हरि रस चाख्यो, वै के मुख अमृत रस चुआ। राम कहो पांजर के सुआ। राम नाम मोसे क्यों बिसरे, राम नाम मोसे क्यों बिसरे। जल सुतता सुतता वाहन पक्ष, ताजमनी को बिरद टरे। राम नाम मोसे क्यों बिसरे। जो पेवानी होत शीतलता, रैससी पश्चिम उदित करे। होत नरसिंह वन राई, ढाबी बोरिया जो गुजरे। राम नाम मोसे क्यों बिसरे। जरा मरण जाके सिर ऊपर, सोई मूरख कित गर्व करे। सूरदास बाकू का उठोर नहीं, हरि चरणे आवी उगरे। राम नाम मोसे क्यों बिसरे। मदन गोपाल हमारे श्री राम, मदन गोपाल हमारे श्री राम। इत धनुष इत विमल बेन कर, पीतवसन अरु तन धन श्याम। मदन गोपाल हमारे श्री राम। अपनी भुजा जेने जलनिधि बाध्यो, गोवर्धन राख्यो करवाम। 10-20 भुजा सुरविदारे, रासर माड्या कौटिक काम। मदन गोपाल हमारे श्री राम। जेहि अयोध्या पंचवटी पावन, सोई वृंदावन गोकुल गाम। सोई शेष वेश धरी आए, साथे बांधव लक्ष्मण राम। मदन गोपाल हमारे श्री राम। तब रघुवर अबज दुवर मान, लीला ललित विमल बाहु नाम। वेद रहित दास परमानंद, निच नमलि गावे गुण राम।
मदन गोपाल हमारे श्री राम। जागो गोविंद तुम जागो रे हरि, जागो गोविंद तुम जागो ने हरि। तुम जागंता सब जग जागी, जागी मथुरा उमंग बरी। जागो गोविंद तुम जागो रे हरि। कृष्ण कृष्ण करी ग्वाल डोलत है, माता जसोदा आन खड़ी। पैरो जापक मन बारी बांधो, उठो मेरे लाल शीस पर मुगट धरी। जागो गोविंद तुम जागो रे हरि। सिर पर बैरी तो कांस बसत है, दोनों नयन आत निद्रा भरी। सूरदास प्रभु तारे मिलन को, मोहन मुरली मधुर बारी। जागो गोविंद तुम जागो रे हरि। राम कबीर। कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी नाम विना मिथ्या रे वाणी। प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયું ગામ। કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી તાત સગાને સહોદર મારે। કૃષ્ણજી ભ્રાત, કૃષ્ણજીએ મામો માર્યો, માસી સંહારી। પોતાના જાણીને હરિએ મુગતિ આપી। કૃષ્ણજીએ અજામિલ તાર્યો, મહાહૂતો પાપી। એક કોલીએ કૌસ્તુભ કીધું, તેને અચલ પદવી આપી। કૃષ્ણજી ગુણકા તારી અહલ્યા ઉતારી। કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી। દાસ લડા ભણે રે હરિની ભગતિ જાણી। મહેતા નરસૈના સ્વામીની બોલો અમૃત વાણી। ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના છોરસિયા। આગળ પાછળ ઝાડ ઝૂંડને વચમાં પોતે વસ્યા। વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ। વાડી તો વૈકુંઠ સારીખી, દર્શને દુકડા રે હરિએ। અધ્યારુને દર્શન કીધું એ જશોદાના છઈએ। ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા, પદ્મનાભ કહીએ। અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો, 28 લઈએ। વાડીમાં કબીરો બિરાજી, સદગુણ જીવન કહીએ। ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ। અધમ અધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ। મોહનના સ્વામીને ભજવો રામો રાખો 28 હૈયે। વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ। જીવણજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું। જીવણજી મહારાજ માગું શરણું તમારું,
કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તની કષ્ટી કાપી પૂજા ગુજરનો ધરકી કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડની ઉગાડ્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સૂરજ તાર્યો શ્રી પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળ જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળ રામ કબીરની દળ નૌકામાં જીવનજી વિશાળ કૃપા કરીને કવિ કૃપાળુ ભવસાગર ઉતારો જીવનજીના બાળકો પાડો રામ કબીર ઉચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે બહુવારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગત ને ધારો અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગ ને ટાળો નિસંગ હોય ને ભજન કરો રામ પરિત કાળો મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ સદગુરુ જીવન જો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન જો નિજ નામ જીવન કબીર જીવન રામ ઘરમાં બાપા કૃપા કરીને કાનમ પાલવવાનો જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગુ શરણું તમારું આનંદ રતિ હરખ પારા હરિજન મેરી પ્રાણ દારા સંતો દર્શન મેરે ત્રણતા પરિવારો જન્મ મરણ ભવ સાગર તારો સાક પાક મલી ભોજન પાઓ સંત સંગત મલી હરિ ગુણ ગાઓ ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તા બલ બલ જાઈ આનંદ રતિ હરખ પારા હરિજન મેરે પ્રાણ ધારા સર્વે સંતો ભક્તોને રામ કબીર રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર હેત કૃપાને રામ કબીર પુણ્યાત્મા સ્વામી પરિવારને રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર ભારતમાં સંધ્યાના રામ સંતો અંધશ્રદ્ધાના વાવેતર પૂજ્ય પ્રેમ જીવન સ્વામી રચિત એ પુસ્તકનું વાંચન કરી રહ્યા છીએ એ ક્રમમાં આજે પાન નંબર 62 અને 63 લઈશું. કર્મ ભોગવવા માટે શરીર ધારણ કરવું જ પડે અને અનિવાર્ય શરત છે, પરંતુ સાથે સાથે એ પણ જાણવું જોઈએ કે માત્ર શરીર ધારણ કરવાથી કર્મો નાશ થશે અને પુનર્જન્મ નહીં થાય, કેમ કે દેહ ધરે નિષ્કર્મપણું નથી પણ ના મેલું હરિનામ પામે નામ શરણ વળે નિષ્કર્મપણું નિર્વાણ. અર્થાત પાછળના જન્મના કર્મો તો ભોગવવા જ પડે, પરંતુ આ જન્મે ભગવત ભક્તિ કરો અને એ દ્વારા નવા વધારાના કર્મો થતા રોકી રાખો, કેમ કે જીવ માત્રનો સ્વભાવ છે કે કંઈ ને કંઈ કરવું અથવા કરતા રહેવું. માટે હંમેશા આપણા કાર્યોને ભગવત અર્પણ કરીને તેમાં મગ્ન બનો, તો જ નવા કર્મોનો સંચય બંધ થશે અને સરવાળો શૂન્ય ઉપર આવશે. કર્મોથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠતમ ઉપાય ભગવત ભક્તિ જ છે, અને તે પણ નિષ્કામ ભક્તિ છે. કર્મકાંડ આદિ હોમ હવન કર્મમાંથી મુક્તિ નથી અપાવતું. માટે સમજી વિચારીને કાર્ય કરવું જોઈએ. કદાચ જાણતા કે અજાણતા કોઈ ખોટું કાર્ય થઈ જાય તો એને માટે જીવનજી મહારાજ કહે છે કે
લખ્યા મીટા નહીં જીવના, જે કછું લખિયા લેખ, સદગુરુ લેખ મિટાઈયા, તબ પાયા આપ અલેખ. જે લખાઈ ગયું છે તે મટી શકે નહીં. તેમાં કોઈ ફેરફારને અવકાશ નથી. પરંતુ જે લેખ લખાઈ ગયો છે તે અવશ્ય બદલી શકાય છે, જો તે માટે સદગુરુનું શરણ પકડો તો. અને ત્યારે જીવાત્મા લેખ લખાયા વગરનો થઈ જાય છે અને સદગુરુ કૃપા કરે અને જે લખે એ પ્રમાણે નવો લેખ લખાઈ જાય. જગતમાં તમામ મનુષ્યોને તેના ભવિષ્યને જાણવાની તાલાવેલી લાગેલી છે. ભવિષ્ય જાણવા ભિન્ન ભિન્ન પ્રણાલીઓ વિવિધ દેશોમાં સમયે સમયે પરિષ્કૃત થઈ. પ્રશ્ન બીજો પણ ઉત્પન્ન થાય છે કે શું ભવિષ્ય જાણ્યા પછી તેને બદલી શકાય ખરું? અને જો બદલી ન શકાય તો તે જાણીને શું ફાયદો? આમ છતાં જગતભરમાં આ રોગચાળો ફાટેલો છે. તેની કોઈ દવા નથી. લેભાગુ જ્યોતિષીઓ અને તાંત્રિકો વગેરે સમાજને લૂંટતા રહ્યા છે. ગુજરાતીમાં કહેવત છે કે લોભ્યા હોય ત્યાં ધૂતારા ભૂખે મરતા નથી. પ્રાચીન કાળમાં થઈ ગયેલા ભારતીય ખગોળ વિજ્ઞાનીઓ નખશીખ પવિત્ર હતા. જગતને અનોખું જ્ઞાન તેમને આપ્યું હતું. પરંતુ આજે આ પરમ વૈજ્ઞાનિકોના નામે લેભાગુ જ્યોતિષીઓ રીતસર ધંધો શરૂ કરી દીધો છે. જ્યોતિષશાસ્ત્ર આજે પણ સંશોધનનો વિષય છે. પરંતુ આજના કહેવાતા જ્યોતિષીઓમાંના 99% લોકો માત્ર ધંધો કરે છે, લોકોને લૂંટે છે, માત્ર કપઘોડા ચલાવે છે અને ડર પેદા કરીને પોતાનું પ્રભુત્વ પેદા કરે છે. સદગુરુ શ્રી જીવનજી મહારાજે ઉદાધર્મ રામ કબીર પરંપરામાં જ્યોતિષ અને કુંડળી કે મુહૂર્તનો છેદ ઉડાડી દીધો. સમાજમાં વગર જન્માક્ષરે લગ્નો થયા, શુભ લગ્નો થયા, શુભ પ્રસંગો થયા. કોઈને શનિ કે મંગળ નડ્યો નથી. ડર ગયા સો મર ગયા. બસ ડરી જાઓ, ડરાવો અને લૂંટો ભાઈ લૂંટો. મોટી મોટી ભવિષ્યવાણીઓ કરનાર ક્યારેય એમ નથી કહેતા કે આજે ભારતમાં આ જગ્યા ઉપર આતંકવાદી હુમલો કરશે, બોમ્બ ધડાકા થશે કે AK-56 ફૂટશે. બધું પતી ગયા પછી ગ્રહોની દશા વર્ણવવા બેસી જશે. લગ્નમાં શુભ મુહૂર્ત કાઢનારને માવઠું થશે તેની ખબર નથી હોતી. બરાબર જન્માક્ષરો મેળવીને લગ્ન કરનાર યુગલ ક્યારે છૂટા પડશે તેની પણ ખબર નથી પડતી. અને ગ્રહોની દશા સુધારે, ગ્રહ શાંતિ કરે છે. ખરેખર તો શિક્ષિત સમાજે જાગૃત થવાની જરૂર છે. કેમ કે કોઈ પણ વિધિ કરવાથી ગ્રહોની દશા સુધરી જાય અને આપણું કામ થઈ જાય એ વાતમાં કશો દમ નથી. કહેવાતા ગ્રહો કેવળ માટીના ગોળા છે. તેમનું વાતાવરણ અને ગુરુત્વાકર્ષણ બળ છે અને સૂર્યની આસપાસ ફરે છે. ગ્રહમાળા માટે આગળ આપણે કહી ગયા છીએ, માટે વધુ કશું કહેવાનો અર્થ નથી. આ પુસ્તકનો જવાબ આપનાર હું પોતે સ્વામી પ્રેમજીવન અમાવાસ્યાના દિવસે સ્મશાન ભૂમિમાં મારી પત્ની
અર્ધાંગીની ગીતા સાથે લગ્ન કર્યા છે. અમારા દેહ સિવાય એક ઈશ્વર અમારી સાક્ષીમાં હાજર હતા. અમોને કશું નડ્યું નથી કે હવે પછી પણ કશું નડશે નહીં. ડર ગયા તો મર ગયા. અમે ડર્યા નથી કે કોઈને ડરાવવા માંગતા નથી. જ્યોતિષીઓ મોટા મોટા દાવાઓ કરે છે. હું વર્ષોથી જ્યોતિષીઓને મળું છું તો માત્ર એક જ પ્રશ્ન પૂછું છું. મારે ભારતનો મોસ્ટ વોન્ટેડ વ્યક્તિ નામે દાઉદ ઇબ્રાહીમનો સંપર્ક કરવો છે. મને સરનામું શોધી આપો. દાઉદ ઇબ્રાહીમને આ ધરતી પર શોધી શકાતો નથી અને મંગળ ગ્રહ, બુધ, શનિ, યુરેનસ વગેરેની માહિતી પળવારમાં કેવી રીતે મળી જાય? હવે આગળનો પ્રશ્ન નંબર 39. વ્રત ઉપવાસની વૈજ્ઞાનિકતા ખરી? આ પ્રશ્ન આપણે સોમવારે આગળ ઉપર લઈશું. હવે સાખી ગ્રંથ. સંતો પૂજ્ય જગદીશ મહારાજે આપણને સદગુરુની વાણીને સરળ શબ્દોમાં સમજાવવાનો અથાગ પ્રયત્ન કર્યો છે. એમના આ મહામંથનના સાગરને આપણે અંતર્ગત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગુરુ દ્વારા મળેલી વાણીને ગ્રહણ કરીને ચાલવું જ પડે. માટે જ જીવનજી મહારાજે ઇતર વાણીને વ્યભિચારીની કહી છે. નાના ગોપાલદાસે પ્રશ્નો પૂછીને જીવનજી પાસેથી ઉપદેશ ગ્રહણ કર્યો હતો. તે આપણને આ સાખીઓ રૂપે મળ્યો છે. એવા એ સાખી ગ્રંથનું બીજું સોપાન સંત કા અંગ, એની સાખી નંબર 12ને સમજવાનો પ્રયત્ન કરીશું. પરંતુ તે પહેલા સંપૂર્ણનું ગાન કરીશું, જેથી ભાવ ભક્તિમાં લીન થઈ જવાય. રામાનંદે જે કહી તો સુનિદાસ કબીર, તો સદગુરુ કહી જીવણા ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી તો સુનિદાસ કબીર, તો સદગુરુ કહે જીવણા ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. હવે આજની સાખી નંબર 12 લઈશું. રામ પિતા સબ જીવણા, હરિજન જાકે નાહી. હરિજન બાહેરો જીવણા, જમ ઘસેટે જાય. જીવણજી જમ ઘસેટે જાય. જીવનદાસજી મહારાજ કહે છે, રામ તો બધા જ જીવોનો પાલનહાર પિતા છે, પણ જેઓના પાલનહાર હરિજન નથી. એટલે કે જે લોકો હરિજનોથી વિમુખ હોય છે તેઓને યમરાજ ઘસડીને લઈ જશે. મતલબ કે સંતની સેવા કરવી જોઈએ. એમનો સત્સંગ કરીશું તો ભગવાન જરૂરથી સહાય કરશે. એના વગર તમારું કાર્ય પાર પડશે નહીં. આવું સમજ્યા વગર લોકો જ્યાં ત્યાં ઢોંગી પાખંડીની સોબતમાં લાગી જાય છે.
સાચા સંતની સેવા કરવાથી જ કલ્યાણ થાય. પણ કમનસીબ લોકો સમજ્યા વગર જેને તેને એટલે કે લેભાગુઓની જાળમાં ફસાઈ જાય છે અને અંતે લૂંટાઈ જાય છે અને પસ્તાવાનો વારો આવે છે. સંતના મિલનથી, એમના સત્સંગથી જે હરિભક્તિનું પરમ સુખ મળે છે તેની તોલે જગતમાં કશું આવી શકે નહીં. એટલે જ નરસિંહ મહેતાએ ગાયું છે કે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું, ભૂતલ ભક્તિ પદાર્થ મોટું, તે બ્રહ્મલોકમાં નાહી રે. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર, માગે જન્મો જન્મ અવતાર. નિત સેવા નિત કીર્તન ઓછવ, નિત સેવા નિત કીર્તન ઓછવ, નિરખત નંદ કુમાર રે. એવું એ ભક્તિનું સુખ સહજ કુદરતી રીતે જ સંતની સંગતથી પાર વિનાનું પ્રાપ્ત થાય છે. અહીં અગ્રદાસજીનું પદ રાગ કલ્યાણમાં છે તે જોઈશું, જેને જગદીશ મહારાજે સરસ રીતે સમજાવ્યું છે. શ્રીપતિ દુખિત ભગત અપરાધે, श्रीपति दुखित भगत अपराधे, संत को दोष द्रोह हत्या कर, सकल सिद्धि मोहे आराधे. सकल सिद्धि मोहे आराधे એટલે કે ભક્તનો કઈ અપરાધ કરે તો ભગવાનને અત્યંત દુઃખ થાય છે. જેઓ સંત ભક્તોનો ગુનો કરી અને પરિપૂર્ણ રીતે મારી ભક્તિ કરે તો પણ તા પર કૃપા કરું મેં કિસ બીજી, તા પર કૃપા કરું મેં કિસ બીજી, પૂજત પાઉં કંઠકું છેદે, પૂજત પાઉં કંઠકું છેદે. જેઓ મારા પગને પૂજતા હોય, યાને મારા દેહની સંભાળ રાખે છે, પણ મારા ગળાને, મારા વચનોની અવગણના કરતા હોય છે, આવા માણસો ઉપર હું કેવી રીતે કૃપા કરું? સંતન દુસહ ભાવ મમ નિષદિન, સંતન દુસહ ભાવ મમ નિષદિન, મેરો નામ નિરંतर લેહ. અગ્રદાસ ભગવંત यूं ભાખે, મોહે ભજે પણ જમપુર જય હે. મોહે ભજે પણ જમપુર જય હે. જેઓથી સંતોનું ભલું વેઠી શકાતું ન હોય અને રાત દિવસ મારા માટે પ્રેમ ભાવ રાખીને હંમેશા મારું નામ સ્મરણ કરતા હોય છતાં પણ અગ્રદાસ કહે છે, ભગવાન એવું પોકારીને કહે છે કે આવા લોકો ભલે મારી ભક્તિ કરતા હોય તો પણ તેઓ નરકમાં જશે. માટે કહેવાયું છે કે अनिन संत की सेवा कीजिए और बात श्रवणे न दीजिए. अनिन संत की सेवा कीजिए और बात श्रवणे न कीजिए. અનન્ય એક નિષ્ઠાવાળા સંત હોય તેઓની સેવા ભક્તિ કરજો અને બીજી કોઈ પણ બાબત પર લક્ષ્ય આપશો નહીં. भजन इष्ट उपासना अनिंता, भजन इष्ट उपासना अनिंता, जाके हृदय होय ताकि संगत कीजिए, पीजे पदरज होय. ताकि संगत कीजिए, पीजे पदरज होय. જેઓની ભક્તિની રીત પોતાના આરાધ્ય દેવની એક નિષ્ઠાપૂર્વક આરાધના કરવા માટે છે, સાચા પ્રેમ ભાવવાળી હોય તેવાઓની સોબત કરવી અને નમ્રતાથી તેઓની સેવા કરવી.
ભગવાન જે અદ્રષ્ટ છે પણ સંત સ્વરૂપે પ્રગટ છે એવું કહેવાય છે. આવા આ ભગવાન જ્યાં જ્યાં જે સંતોમાં રહે છે ત્યાં ત્યાં તે ઈશ્વરીય સ્વાભાવિક ગુણધર્મ ગુપ્તપણે ધારણ કરે છે. જે દેહમાં આ ગેબી પોતાનો વાસ કરે છે તેવા દેહમાં સંતોમાં કરોડો પ્રકારે સંતપણાના સદગુણોની એબ ભરપૂર હોય છે. કરોડો પ્રકારે સંતના ગુણો ભરેલા હોય છે. હવે સર્વાંગ લીલામાં ગોવિંદદાસ કહે છે, સંત સમાગમ સાંભળો ચરણે રહી લાગ, હરિપદ પ્રકાશે ગોવિંદદાસ, આદુ એ હજ ભાગ. એનો અર્થ કરતા જગદીશ મહારાજ સમજાવે છે કે સંતોનો સમાગમ તેમની સંગતમાં હરિચર્ચા સત્સંગનું શ્રવણ કરજો અને તેમના શરણમાં લાગેલા રહેજો. તો ગોવિંદદાસ કહે છે કે તમને ભગવાનના પરમધામની જ્યોતનો પ્રકાશ મળશે. એવા સદભાગ્યનો આદેશ લક્ષ્ય કરાવું છું. આદુ એ હજ ભાગ. હવે જીવનજી મહારાજની એક સાખી જોઈશું. રામ ભગત કુ જીવના ચાર મુગત વિશ્રામ. રામ ભગત કુ જીવના ચાર મુગત વિશ્રામ, સંત સંગત की कहा कहूँ, संत संगत की कहा कहूँ, ચરણ કમલ નિજ નામ. જીવનજી મહારાજ કહે છે, જેઓ ફક્ત રામની ભગવાનની જ ભક્તિ કરે છે તેઓને ભગવાન ચાર પ્રકારની મુક્તિઓ આપે છે. પરંતુ સંત સેવા સંતની સંગત કરનારના તો શું વખાણ કરું. તેઓને ભગવાન પોતાના ચરણ કમલમાં રાખે છે અને તેઓ નિરંતર ભગવાન નામનું જ સ્મરણ કર્યા કરે છે. છેલ્લે જ્ઞાન મહિમાની બીજા વિશ્રામની છેલ્લી બે સાખી જોઈશું. એસો સમરથ હરિ સદા, એસો સમરથ હરિ સદા, સબકી પૂર્વે આસ, પૂરન સંગત સંત બી, પૂરન સંગત સંત બી, સબ જુગ ચલો નિરાશ. પછી આગળ બીજી સાખી છે. પૂરન સંગત સંત કી સદગુરુ જીવન સોય, ये रस को बूझे नहीं शिव ब्रह्मादिक कोई. ये रस को बूझे नहीं शिव ब्रह्मादिक कोई. સંતો આપણે સૌ ઉદા ભક્તો ગુરુમુખ ગુરુના આદેશોને અનુસરીને ચાલીશું તો નિર્ભય બનીને સંસારમાં વિચરી શકીશું. કોઈથી પણ ડર્યા વગર ભવસાગરમાંથી ઉગરી પેલે પાર ભગવાનના ધામમાં પહોંચી શકીશું. સંતો અહીં આજના સત્સંગને વિરામ આપી સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા હરિરસ પીવા આવે તેને લાવજો. અને આવતીકાલે ફરીથી પ્રભાતના સત્સંગમાં મળીશું. ત્યાં સુધી સર્વેને પ્રેમપૂર્વક રામ કવિ. સર્વે ભક્તોને સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કહીએ. આપણને સર્વે સંતો ભક્તો કહી રહ્યા છે અને આપણે જીવનનું કલ્યાણ કરીએ. ભાઈઓ આવો દાવ ફરી નહીં મળે. ભાઈઓ એસો ના આવે દાવડો, માયા મળશે કઈ વાર ના મળે સંત મેળાવડો. આવે શરીર ફેરે નહીં આવે
માટે મનુષ્ય જન્મનો સાર્થક કરી લઈએ. સર્વે ભક્તોને પ્રેમપૂર્વક રામ કહે. રામ કબીર રામ કબીર રામ કબીર. રામ કબીર રામ કબીર એમ બધું. રામ કબીર રામ